વાત કરીએ સુરતની તો સુરતના સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યાનો મામલો સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈ સામે ફરિયાદ નોંધાઈ। કોન્સ્ટેબલ બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આત્મહત્યા કરી હતી। પ્રશાંત અને હર્ષનાબેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધો હતા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈ સામે ફરિયાદ નોંધાઈ છે, શું અપડેટ્સ મળ્યા? જી બિલકુલ જે ઘટના છે તે સુરતના સિંગણપોર વિસ્તારની છે, જ્યાં સિંગણપોર પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરી પોતે ફરજ બજાવતી હતી। જો કે એકાએક સોમવારે તેમનો જે મૃતદેહ છે તે તેમની જ જે રૂમ છે તે રૂમમાંથી મળી આવ્યો હતો। આ સમગ્ર જે મામલે છે તે સિંગણપોર પોલીસે તપાસ હાથ ધરી હતી। જે રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી, એક સુસાઇડ નોટ પોલીસને મળી હતી, જેમાં તેને વિવિધ જે વાતો છે કે પોતા કોઈના પર જે વિશ્વાસ છે તે વિશ્વાસ ખોટો મૂક્યો, જે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન એ વાત સામે આવી હતી કે હાલમાં સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પ્રશાંત ભોઈએ નામનો જે યુવાન છે તેની સાથે તેના પ્રેમ સંબંધ હતા। જો કે જે પ્રશાંત ભોઈએ છે તે તેને સમય આપી શકતો ન હતો, જેને કારણે જે સતત હર્ષના ચૌધરી તેને મળવા માટે પ્રયાસ કરી રહી હતી અને આ દરમિયાન જ તેને એકાએક આપઘાત કરી લીધો હતો। હાલ તો જે રીતે હર્ષના પરિવારજનો છે તેને સિંગણપોર પોલીસ મથકમાં પ્રશાંત ભોઈએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, ચેતન, માહિતી બદલ આભાર।